મોરબીથી નીકળેલી ટ્રેક્ટર યાત્રા જે છે તે અમદાવાદના શાંતિપુરા ખાતે પહોંચી છે। આપ જુઓ દ્રશ્યોની અંદર અહીંયા હજારોની સંખ્યામાં ખેડૂતો જે છે તે અહીંયા પહોંચ્યા છે। ન માત્ર મોરબી પરંતુ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદરથી તમામ ખેડૂતો અહીંયા પહોંચ્યા છે। ખેડૂતો સાથે વાતચીત કરીએ, શું એ મુખ્ય માંગણી અને કેમ એ ટ્રેક્ટર રેલી લઈને 1000 કરતાં પણ વધારે ટ્રેક્ટરો લઈને અહીંયા પહોંચ્યા છે, ક્યાંથી આવ્યા છો અને કેટલા ટ્રેક્ટરોને કેમ ખેડૂતોને હવે રસ્તા ઉપર ઉતરવું પડે છે। જગતના તાતની વાત કરીએ છીએ આપણે, કૃષિ પ્રધાન દેશની વાત કરીએ છીએ આપણે। હું આવું છું વિસાવદર તાલુકો અમારો જુનાગઢ જિલ્લો, ત્યાંથી અમે આવી છે। એટલે અમે ત્યાંથી 4 વ્હીલો લઈને આવ્યા છીએ, કારણ કે અમારો તો પલ્લો થઈ જાય એટલે અમે ટ્રેક્ટર લઈને, પણ અહીંયા કણે 1000-1500 ટ્રેક્ટરોની ધારણા છે અને 1000-1500 ટ્રેક્ટરો થઈ જાય। અને ખેડૂતને અત્યારે વેદના છે કે પોષણક્ષમ ભાવ નથી મળતા, પછી તમારો ખેતી હોય એની તમારી માલિકીની જગ્યાની અંદર તમે અધિકાર નથી લઈ શકતા। તમારા ભાઈ દીકરા જો અહીંયા કણે વિરોધ કરવા જાય તો તમે જોવો છો ને 10-10 વર્ષના દીકરાઓને જેલમાં પૂરી દીધા છે। એટલે આ સરકાર છે ને ભાઈ, આ ખેડૂત લક્ષી સરકાર નથી, આ સરકાર છે ને હિટલર ચાહી સરકાર છે। છેલ્લા 1 મહિના કરતાં વધારેથી મોરબી સુરેન્દ્રનગરની અંદર વિરોધ ચાલે છે। એની પહેલા કચ્છમાં વિરોધ હતો। વીજ લાઇનને લઈને વાત છે, ખેડૂતોની જમીન છે અને એની પરવાનગી વગર વીજ થાંભલા નાખવામાં આવે છે। વારંવાર એક વાત કરવામાં આવે છે ટેલિગ્રાફ એક્ટ મુજબ જ ખેડૂતો વળતર માંગી રહ્યા છે, પણ એને દેવું નથી વળતર। આજે કચ્છની અંદર મેં વિડિયા માધ્યમથી જોયું છે કે ભાઈ 3-3, 4-4 વર્ષ થયા, બરાબર, ન્યાના પોલ આપણે ઊભા કરેલા છે, એનું વળતર આજની તારીખે હજી મળ્યું નથી, બરાબર છે। અને માત્ર ને માત્ર આ સરકાર આ 5 પૂંજીપતિઓને ભારતને સોંપવા માટે કે ભારતને જે કાંઈ એની આર્થિકતા વધારવા માટે આ એને પ્રોત્સાહન આપી રહી છે। આ સરકાર છે ને પૂંજીપતિની સરકાર છે, આ ખેડૂતની સરકાર નથી। બિલકુલ દ્રશ્યોમાં બતાવું, એક તરફ જો અહીંયા શાંતિપુરા 4 રસ્તા ખાતે આપણે ઉપસ્થિત છીએ, જ્યાં ટ્રેક્ટરો પણ અત્યારે પહોંચી ચૂક્યા છે। ખેડૂતો અહીંયા મોટી સંખ્યામાં લાંબી કતારોની અંદર જોવા મળી રહ્યા છે। દરેક વ્યક્તિ એકમાત્ર એ આશ લઈને અહીંયા આવ્યા છે ખેડૂતો, કે જે પાવરગ્રીડ કંપની કે જે ખેડૂતોના ખેતરની અંદર વીજ થાંભલા નાખવાની વાત કરી રહ્યા છે, એની માટે અહીંયા તમામે ખેડૂતો પહોંચ્યા છે। જય જવાન જય કિસાનના નારા સાથે અહીંયા ખેડૂતો ઉપસ્થિત છે। તમામ લોકો એ ગુહાર લગાવી રહ્યા છે અને આ એ ખેડૂતો જે છે તે આજે ગાંધીનગર ખાતે કૂચ કરવાના છે, ગાંધીનગર ખાતે પહોંચવાના છે। મોટી સંખ્યામાં અહીંયા જુઓ, જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર એ ખેડૂતો દેખાઈ રહ્યા છે। જગતના તાતની વાત કરી રહ્યા છીએ। માત્ર ને માત્ર એક કારણ કે તેમની પરવાનગી વગર તેમના ખેતરની અંદર જે વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે, જે ખાનગી કંપનીની વાત કરવામાં આવી રહી છે, જે ખાનગી કંપનીને છાવરવાની વાત છે, ખેડૂતો છે। ક્યાંથી આવ્યા છો તમે? જામનગર જિલ્લા છે। જામનગરથી આવ્યા છો। શું માંગ છે ખેડૂતોની? કેમ કે આજે ગાંધીનગર જવા માટેની તૈયારી છે, 15 દિવસથી તૈયારી ચાલતી હતી, તૈયારી અત્યારે દેખાઈ રહી છે। હજારો ખેડૂતો અમદાવાદ પહોંચ્યા છે। અમારી વળતર પૂરી જોઈએ, થાંભલા નાખે, ખેડૂતોને કેમ હેરાન કરે છે? પરવાનગી લેવામાં આવે છે વળતર માંગતી વખતે? પરવાનગી તો લેવી જ પડે ને, દેતા નથી। વીજ પોલ નાખે ત્યારે તમને પૂછે છે કે તમારો વીજ પોલ? પૂછતા નથી, એમને નાખી દે। એમને નાખી દે? હા, બિલકુલ। હજી અહીંયા આપ જો અંદર ઘણા બધા ખેડૂતો છે અહીંયા, અને તમામ એ લોકો જે છે તે આજે એકમાત્ર માંગ સાથે અહીંયા આવ્યા છે કે તેમની માંગણી સ્વીકારવામાં આવે। દાદા, ક્યાંથી આવો છો? ફતેહગઢથી, રાપર તાલુકો, કચ્છમાંથી। કચ્છમાંથી આવો છો? હા। કેટલા ખેતરોમાં તમારા વિસ્તારની અંદર વીજ પોલ નાખ્યા છે અને પરવાનગી નથી લીધેલી? અમારે 2 લાઈનો હાલે એમ છે ને, હજી બીજી કઈ હાલશે અને કાંઈ દેતા છે નહીં। અને અમારી મહામૂલી જમીનની અંદર પરાણે અંદાડી વાળા હાકે છે, જાણે કેમ અમારી જમીન હોય છે। અમને હેરાન પરેશાન કરી નાખ્યા। દાદા, કેટલું દુઃખ લાગે, જે જમીન તમારા પરદાદાઓએ એ તમને આપી અને એ જ જમીન ઉપર તમને પૂછ્યા વગર થાંભલા નાખી દે છે? બહુ દુઃખ લાગે ભાઈ। પોતાના બાપ દાદાની જમીન હોય, ચટણી રોટલો ખાઈને બચાવી રાખી હોય, અરે એ આ હડપી લે તો દુઃખ લાગે જ ને સાહેબ, બહુ દુઃખ લાગે। હજી પણ અહીંયા ખેડૂતો છે મોટી સંખ્યામાં, જુઓ જે વાત કરવામાં આવી હતી। શું માંગ અને ક્યાંથી તમે આવ્યા છો? અમે મોરબી જિલ્લામાંથી આવી રહ્યા છીએ અને અમારા એરિયામાં સોલાર પેનલ જે અદાણીનું એશિયાના મોટામાં મોટું નખાઈ રહ્યું છે અને મોરબી જિલ્લામાં વધારેમાં વધારે લાઈનો નીકળી રહી છે। અત્યારે અમે આ આંદોલન અને અલ્ટિમેટર ગાંધીનગર દેવા આવ્યા છીએ કે આ માંગ અમારી ગાંધી ચિંધ્યા માર્ગે તમે સ્વીકારી લો, નકર આવનારા સમયમાં અમે જો ભગતસિંહના રસ્તે ઉતરા તો તમારા એક ટૂંકી વાત કરવામાં આવે તો અત્યારે 2 મહિના પહેલા જ્યારે ડેલિગેટની ચૂંટણી હતી ત્યારે વીજપોલનું કામ હરેક એરિયામાં ગુજરાતના 14 જિલ્લામાં બંધ હતું। જેવી ડેલિગેટની ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું, બીજા જ દિવસે વીજપોલનું કામ કરવા માંડી અને ભારતીય જનતા પાર્ટી અદાણી
એનું રિમોટ કંટ્રોલ ગાંધીનગરનું રિમોટ કંટ્રોલ અદાણી પાસે છે. ખેડૂતોનું કોઈ પણ જાતનું સાંભળવામાં આવતું નથી. અને આવનારા સમયમાં અત્યારે ગાંધી જયંતિ લડી છે, પણ આવનારો સમય ભગતસિંહ દ્વારા અમે બતાવશું સરકારને, અને 2027માં બતાવશું કે ખેડૂત શું છે. જગત 53 લાખ ગુજરાતનો ખેડૂત 2027ના એક પણ ગુજરાત ગામડામાં આવવા નહીં દે ભારતીય જનતા પાર્ટીને, અને તેની સામે પૂર જોરથી લડશે. જય જવાન જય કિસાન. બિલકુલ જો દરેક તરફ અહીંયા જે તરફ આપ કેમેરાની અંદર દ્રશ્યો જુઓ, દરેક તરફ માત્ર ને માત્ર એ ખેડૂતો દેખાઈ રહ્યા છે. એક જ માંગ છે આ તમામ ખેડૂતોની કે જે પાવર ગ્રીડ કંપની સામે જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે એ વીજ પોલની સામે વળતર નથી મળતું, અને ખેડૂતોની એક જ માંગ છે કે જે ટેલિગ્રાફ એક્ટ હેઠળ આ ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઊભા કરવામાં આવે છે એ જ એક્ટ પ્રમાણે વળતર આપવામાં આવે.